હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો ઉપર લઈ આવ્યા છે લોચો. ચાલો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ લોચો જેને ખાવો હોય એ લોચો, ગ્રીન ચટણી અને અહીંયા મમ્મી એમ કહેશે જો ફ્રેન્ડ્સ આવે તો એ કે કોઈ આપે નહીં, એમ ખાઈ જાય ત્યાં. અને મમ્મી અહીંયા પૂરી બનાવવા માંડ્યા છે. આ તીખી પૂરી છે ને મમ્મી? આ ગોળવાળી પૂરી ડીમાર્ટમાંથી સામાન એ બધું આવી ગયો છે. અને મમ્મી આજ કેટલી પૂરી બનાવી નાખી જો, આટલી પછી આટલી અને પછી બીજી ઓલી તીખી ક્યાં કે તીખી બાકી છે? ઠેક તીખી બાકી છે અને ઓલી મેંદાની છે નીચે કા. ઓકે ચાલો, હવે સાનવી બેન અહીંયા ખાવા બેસી ગયા છે લોચો. સાનું હાટું નવી પીનું લઈ આવ્યા છે આ બાજો. કોમેન્ટ કરજો મિત્રો કેવી છે પીન. લોચો અહીંયા કીડી ગયો છે. સાનવી તાર ખાવો છે? નથી ખાવો? તો જો ફ્રેન્ડ્સ, અહીંયા ભીંડાની સિંગ ભરાઈ ગઈ છે. પછી આજ સાંજનું શાક બટેકાનું શાક સુધરાઈ ગયું છે. અને હવે પૂરી તળાવવા માંડી છે. આ છે ગોળવાળી પૂરી, તળાવવા માંડી છે એટલી બની ગઈ છે. અહીંયા જે કાથરોટમાં નાખવાની છે. જો ફ્રેન્ડ્સ, હવે હજી સ્ટેપ બાકી છે. ભીંડો આ રીતના મસાલો ભરી નાખ્યો, પછી એને તળવાનો અને એટલે મરચાં હોશે. જો મસાલાવાળો ભીંડો અને મરચાં ને જો ખાખરા ઓલી પૂરી આવી બની ગઈ, જીરા પૂરી અને શાક બને છે. આ પૂરીનું તપેલું આખું ભરાઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે. હજી એક છેલ્લું સ્ટેપ કુલેર બનાવવાનું એ બાકી છે. જો ફ્રેન્ડ્સ, હવે છેલ્લું સ્ટેપ આવી ગયું છે કુલેર બનાવવાનું. બાકી બધું થઈ ગયું છે. ઘઉંનો લોટ, એમાં ગોળ અને એમાં ઘી નાખીને આપણે એને મિક્સ કરી દેવાનું એટલે કુલેર બની જાય. અને એક ડૉક્ટરે મને એવું કીધું કે જેને સતત ઉધરસ રહેતી હોય એને આ કુલેરની રોજ 1 થી 2 ચમચી 5 દિવસ લગી ખાવાની, એટલે એ સૂકી ખાંસી હોય એટલે કે સૂકી ઉધરસ હોય તો મટી જાય. તો તમારે એકવાર આ ટ્રાય કરવું હોય તો કરી જોજો. હું સાનવીને આજથી ટ્રાય કરવાની છું. મમ્મી હવે કુલેર બનાવવા માંડ્યા છે. ને સાથે મને કહેવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ કે તમારી ત્યાં રાંધણ શેકની તૈયારી કેવી ચાલે છે. હા લે, સાનવી આવી જોઈ કે મારો વિડીયો લે તું હું બોલવાની છું આમાં કેજી? રમવાની છું માનવ ભેગી એમ કે છે. તમારી ત્યાં રાંધણ શેકની તૈયારી કેવી ચાલે છે મિત્રો? કોમેન્ટ કરજો. તમે હું બનાવ્યું છે ઘરે એ પણ કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. અને આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર.